તો રામ રામ ને સીતારામ. આપણે છે ને સવારમાં શિરાવી અને નીકળી જાય ખેતરમાં. તો હનુમાનજીના ખંભે ગદા હોય ને એવી રીતે મારા ખંભે છે ને પાવડો હોય જ. આધાર કાર્ડમાં કેવી રીતે આપણે મોબાઈલ નંબર લિંક કરાવી એવી રીતે આ પાવડો મારા લિંક થઈ ગયો છે ને સેટું જવાનું નામ જ નથી લેતો. ખેતરમાંથી આપણે ઘરે હેલા જતા હતા ને તો વૈસે છે ને ખડ અરે ભૂરીએ કરી નાખ્યું તો ધીંગાણું ચાલુ હો. 3 વર્ષથી ભેંસું ભૂખી ને આજ તો કે હે ને ધરવી જ દેવી છે. ખડ એટલું નાખી દેવું છે ને કે હે ને 10 વર્ષ સુધી હે ને ઉપાધી જ નહીં, નીણ નાખવાની હવે. ઘીરે ખાટલો લઈને હે ને આપણે નીકળી ગયા હે ને હુવા જાંબુડે હે ને કે જઈને હુઈ જ જવું આજ હે ને. આજ તો હુઈ જ જવું હે, કાંઈ કામ કરવાનું થતું જ નથી. સવારમાં હે ને પાવડો પકડાઈ દે હે એટલે હુઈ જ જવું છે આજ તો. ઘડીક ખાટલામાં તડફડિયા માર્યા પણ ઊંઘ આવી નહીં. એક માટલી ભરીને હે ને ભૂરી સા બનાવીને આવી જાય પછી તો બસ લાયક હે ક્યા આપણે રકાબી ઉપર રકાબી પીવાની કરી ચાલુ હો. 15 અડારી પીધી ને ત્યાં જ નશો સીડ્યો બોલો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. હું તો ને તે હાંખ ન પડ્યું હે ને પેટમાં કંઈક ધોડતું હોય ને એવું લાગ્યું મને. પછી મેં વિચાર્યું આજ આમ કાં થાય પેટમાં. પછી મને મગજમાં આવ્યું કે હે ને ઉંદરડા રોટલા ખાવા હાથથી બાંધતા લાગે એવું લાગે હે. પછી મને એમ થયું કે લાઈને એકાદો ઘરે આંટો મારી આવું. પછી આપણે ગુડિયા ગાડીને હે ને ચાલ માર્યો ને આપણે હે ને ઘર બાજુ થયા વ્યાતા હો. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. આપણે સવારમાં દૂધ ભરવા ગયા હતા ને તો આપણે હે ને ગામમાંથી હે ને બટેકાને કટું આખું લાયા હતા. ભૂરીએ હે ને આખું કટું બટેકાનું હે ને મોર નાખ્યું બોલો. પછી મેં કીધું ગાય ગા માર પેટમાં ઉંદરડા બાજે ખાવા હાથથી. પછી ભૂરીએ તપેલું ચૂલા ઉપર ચડાવીને 20 કિલો ઘઉંનું તેલ નાખ્યું હો. ये सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. આજ તો કે હે ને મણ મસાલો નાખી દેવો રગડા જેવું હે ને શાક આજ બનાવવું હે હો. અને પછી મસાલો નાખવાનું ચાલુ કર્યું હો. 1 મણ રાઈ નાખી દીધી ને 1 મણ જીરું નાખી દીધું ને 1 મણ મરચું નાખી દીધું. અડધું કટું હે ને બટેકા ધોઈને પછી હે ને ભૂરીએ સમસમ લીધા હો. તેપેલામાં નાખ્યા ને તા તેપેલામાં છે ને ઘઉંનું તેલ બારું આવ્યું બોલો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. પછી જે વાંહે ફોડવા વધ્યા ને એ પછી હે ને ધોઈને નાખવાનું ચાલુ કર્યું હો. લટા હે ને બધાય ફોડવા હે ને ધોઈને બધાય નાખી દીધા બોલો. તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાની એવડી કોમેન્ટ કરી નાખજો. नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए.